આજની મિટિંગ પશુપાલકોની મળી એમનો મુખ્ય મુદ્દો 20% પ્લસ ભાવ વધારો અને જે જેલમાં છે એ લોકોને છૂટા કરવાનો છે. બધું જ આખરે બધા જ લોકોની રાય પ્રમાણે એવું છેલ્લે નક્કી કર્યું બધા લોકોએ સ્વયંભૂ પોતે જાતે જ કે દૂધ ભરાવવું નથી અને આપણે પૂરેપૂરો નફો 20% પ્લસ મળે ત્યાં સુધી ઊભા રહેવું અને નફો મળ્યા પછી પણ આગળના રણનીતિ માટે દરેક સભાસદે એવું નક્કી કર્યું છે કે ભાઈ હાલની જે ચાલુ કમિટી છે એને કોઈ પણ હિસાબે ઘરે કાઢવી હવે અને કમિટી જ્યાં સુધી ઘરે ન જાય ત્યાં સુધી આપણે દૂધ ભરાવું જ નથી. આવું દરેક પશુપાલકે જાહેર કર્યું છે અને નક્કી કર્યું છે આજની મિટિંગમાં અને તેના માટે એક કમિટી પણ બનાવી છે અને દરેક કમિટી આગળ રજૂઆત પણ કરશે અને દરેક પશુપાલકોની તકલીફમાં સાથે રહેશે અને દરેક કામમાં હવે કમિટી ઉપર છોડેલું છે અને દરેક કામકાજ કમિટી કરશે તે પ્રમાણે આગળ નક્કી કરેલું છે. આવ્યું છે કે જે લોકો જેલમાં છે એમને બધી જ સાબરકાંઠાની બધી જ દૂધ મંડળીઓ ખર્ચો કરશે જે કંઈ થાય અને બધા જ ફારો કરીને એમને છોડાવશે અને ભવિષ્યમાં પણ કંઈ લડવાનું થશે તો બધી જ મંડળીઓ પોતે ફારો આપશે અને જેટલો ખર્ચો થાય બધી જ મંડળીઓ આપવા તૈયાર છે પણ દૂધ ભરાવવા માટે કોઈ પણ સભાસદ તૈયાર નથી. જે કોઈ મંડળીઓ ચાલુ છે એ લોકો સાબર ડેરીના સુપરવાઇઝરે બીજું કોઈક દબાણ કરીને ડરાવીને ચાલુ કરાવી છે એ લોકો પણ દૂધ બંધ કરી દેશે અને ચાલુ નહીં રાખે અને જો રાખશે તો એમની મરજીની વાત છે, બાકી એ લોકો પણ ભરવા માટે તૈયાર નથી. એટલે હવે જે શું થાય છે એ ખબર નહીં, બાકી કોઈ દૂધ ભરાવવા માટે તૈયાર આજે પણ નથી.